સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પાવર ગ્રીડ કંપની સામે કોર્ટે મનાઈ હુકમ જાહેર કર્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। પાવર ગ્રીડ કંપની સામે કોર્ટનો મનાઈ હુકમ। ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરવાનો મનાઈ હુકમ કરવામાં આવ્યો છે। વાવડી ગામના ખેડૂતે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છે। તો અગાઉ કંપનીના કર્મચારીઓ સાથે ખેડૂતોને ઘર્ષણ થયું હતું, ત્યારે પૂરતું વળતર આપ્યા વગર કામ કરતા આ ઘર્ષણ થયું હતું। તો આખરે કોર્ટે મનાઈ હુકમ જાહેર કર્યો છે, જેને લઈ વાવડી ગામના ખેડૂત કોર્ટના શરણે ગયા હતા। તો ધાંગધ્રા સિનિયર સિવિલ જજ દ્વારા આ મનાઈ હુકમ કરવામાં આવ્યો છે। સંવાદદાતા શનિ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે શનિ, જે પ્રકારે સુરેન્દ્રનગરમાં જે પાવર ગ્રીડ કંપની સામે જે મનાઈ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો? ચોક્કસથી જણાવી દઉં કે જે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે, તેમાં અગાઉ પણ પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ લાઇન અથવા તો વીજ પોલ નાખવાની જે કામગીરી હતી, તેમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે વારંવાર ઘર્ષણ સામે આવ્યું હતું। ગત 3-4 દિવસ પહેલા પણ ધાંગધ્રા તાલુકાના જે વાવડી ગામ છે, ત્યાં પાવર ગ્રીડ કંપનીના કેટલાક કર્મચારીઓ ખેડૂતોના ખેતરમાં ઘૂસી વીજ વાયર ખેંચવાની જે કામગીરી છે તે શરૂ કરી હતી, જેને લઈ ખેડૂતો દ્વારા પોતાને વળતર પૂરતું નહીં મળ્યું હોવાના આક્ષેપ સાથે વીજ કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી। જે બાદ સ્થાનિક પોલીસે મામલામાં દખલગીરી કરતા અંતે મામલો શાંત પડ્યો હતો। પરંતુ બીજા દિવસે ફરીથી પાવર ગ્રીડ કંપનીના જે કર્મચારીઓ છે, તેઓ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરતા અંતે ખેડૂતોને ન છૂટકે કોર્ટમાં જવું પડ્યું હતું અને કોર્ટનું શરણ લીધું હતું, જેને કોર્ટમાં પાવર ગ્રીડ કંપની સામે જે મેટર છે તે દાખલ કરાવી હતી। જ્યારે ધાંગધ્રા સિવિલ કોર્ટ દ્વારા ખેડૂતોના પક્ષમાં જે છે તે નિર્ણય આવ્યો છે અને સિવિલ કોર્ટ દ્વારા તાત્કાલિક ધોરણે પાવર ગ્રીડ કંપનીને જે કામ છે તે બંધ કરાવવાનું અને ખેડૂતોને જે મનાઈ છે તે મનાઈ હુકમ આપવાનો ચુકાદો આપ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।